સુરત શહેરમાં સચિન પોલીસ સ્ટેશને વાહન ચોરીના ગુનામાં પૂછપરછ માટે લાવેલ સૈયદ બદરુદ્દીને એસિડ પી લેતા મોત. પોલીસ પર અનેક સવાલો ઊભા થયા. સચિન પોલીસ સ્ટેશનમાં વૃદ્ધે શૌચાલયમાં એસિડ પી લેતા ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું. આ કસ્ટોડિયલ ડેથની ઘટનાને પગલે પોલીસ બેડામાં ભારે ચકચાર મચી છે. 11 ફેબ્રુઆરી 2026ના રોજ નોંધાયેલા 4 વ્હીલ વાહન ચોરીના ગુનામાં ટેકનિકલ સર્વેલન્સના આધારે ગોધરાના 65 વર્ષીય સૈયદ બદરુદ્દીન મયુદ્દીન સંડોવણી સામે આવી. સચિન પોલીસની ટીમે તેને ગોધરાથી સુરત લાવી અને ડી સ્ટાફમાં તેની પૂછપરછ ચાલી રહી હતી. એસીપીના જણાવ્યા મુજબ આરોપીએ પૂછપરછ દરમિયાન શૌચાલયમાં જવાનું બહાનું કાઢ્યું. પોલીસ કર્મચારીની હાજરીમાં તે અંદર ગયો અને ત્યાં સફાઈ માટે રાખેલું એસિડ પી લીધું. એસિડ પીધા બાદ તુરંત તેને ઉલટીઓ અને અસહ્ય દુખાવો થતા તેને પોતે જ પોલીસને જાણ કરી. ગંભીર હાલતમાં આરોપીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યારબાદ વધુ સારવાર માટે સમર્પણ અને સિસ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. તબીબોને સઘન સારવાર છતાં ઝેરી અસરને કારણે તેનું મોત નીપજ્યું. પોલીસ રેકોર્ડ અનુસાર મૃતક સૈયદ બદરુદ્દીન વિરુદ્ધ અગાઉ વિવિધ પોલીસ સ્ટેશનોમાં 15 જેટલા ગુનાઓ છે. અગાઉ બાયપાસ સર્જરી પર થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું છે. પોલીસે સ્પષ્ટતા કરી કે તેની વય અને નાજુક તબિયતને ધ્યાનમાં રાખીને તેની સાથે કોઈ પણ પ્રકારની મારઝૂડ કે શારીરિક ટોર્ચર કરવામાં આવ્યું નથી. કસ્ટોડિયલ ડેથ હોવાને કારણે નિયમ મુજબ આ કેસમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ તપાસ હાથ ધરવામાં આવશે. હાલમાં સચિન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે. આ ધેડનું પોલીસ સ્ટેશનમાં જ મોત થતા પોલીસ તંત્રમાં દોડધાડ મચી ગઈ. કાયદો વ્યવસ્થાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ધેડની મોતને કારણે અનેક તર્ક વિતર્ક, ધરપકડ ટાળવા અથવા પૂછપરછના ડરથી આરોપીએ કોઈ દવા પીધી કે પોલીસ કસ્ટડીમાં હોવા છતાં આરોપી પાસે ક્યાંથી એસિડ આવ્યું કે હકીકતમાં ત્યાં ટોયલેટ પાસે એસિડ પડેલું હતું. તમામને લઈને હાલમાં તર્ક વિતર્ક અને શંકાઓ જાગી રહી છે. પોલીસ સ્ટેશનમાં મોતને લીધે તમામ ઉચ્ચ પોલીસના અધિકારીઓ દોડતા થયા. હવે પોલીસ સ્ટેશનમાં મોતને લીધે હકીકત પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવ્યા પછી જ ખરેખર શું છે મોતનું કારણ તે ખબર પડશે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. તારીખ 11/2/2026ના રોજ સચિન પોલીસ સ્ટેશનમાં એક 4 વ્હીલ વાહન ચોરી બાબતે એક અનડિટેક ગુનો દાખલ થયેલો હતો. આ ગુનાની તપાસ ચાલુ હતી અને તપાસ દરમિયાન કેટલાક પુરાવા એકત્રિત કરવામાં આવેલા હતા અને અમુક ચોક્કસ બાતમી મળેલી હતી. બાતમી આધારે આ જે ગુનામાં સંડોવાયેલ ઇસમ નામે સૈયદ બદરુદ્દીન મયુદ્દીન જણાઈ આવતા અને એમની હકીકત મળતા સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગયેલી હતી અને ત્યાં સ્થાનિક પોલીસની મદદ લઈ અને તપાસના કામે એમને અહીંયા સચિન પોલીસ સ્ટેશન લઈ આવેલા હતા. આ બાબતની જાણ એમને જે તે વખતે એમના સગા સંબંધીને પણ કરવામાં આવેલી હતી. તપાસના કામે અહીંયા પૂછપરછ ચાલુ હતી. દરમિયાન એમને કુદરતી હાજતે જવાનું છે એટલે એવું કહી અને એ પોલીસ સ્ટેશનના નીચે ડિસ્ટાફની ઓફિસ છે એમાં ગયા અને ત્યાં જે ટોયલેટ સાફ કરવા માટેનું જે ક્લિનિંગ એજન્ટ જે છે એ મટીરિયલ છે એ કોઈપણ કારણોસર એ ગટગટાવી ગયા, જેથી એમને પેટમાં દુખાવો થતો હતો અને વોમિટ થવાનું એમને ઉબકા આવતા હતા. એ બાબતે એમને જાણ કરી પોલીસને. તાત્કાલિક સારવાર માટે એમને સચિન પોલીસ સ્ટેશનની હદમાં આવેલી નજીકની હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા. એના પછી એમની વધુ સારવાર માટે બીજી એક હોસ્પિટલ, સમર્પણ હોસ્પિટલમાં લઈ ગયા અને એના પછી સ્પેશિયલ ટ્રીટમેન્ટ અને વધુ સારી સારવાર મળી રહે એના માટે એમને સિડ્સ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા અને એમાં સારવાર દરમિયાન એમનું અવસાન થયું છે. જે અનુસંધાને કસ્ટોડિયલ ડેથ એટલે કે એડી સચિન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે. હાલમાં સદર બનાવ બાબતે જે અકસ્માત મોત દાખલ થયેલું છે તપાસ ચાલુ છે. હાલમાં પીએમની કાર્યવાહી કરવાની તજવીજ પણ હાલમાં ચાલુ છે અને આ જે અવસાન જેનું થયેલું છે એમના વિરુદ્ધમાં અગાઉ પણ લગભગ 15 અલગ અલગ ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં દાખલ થયેલા હતા, એટલે કે એમનો ગુનાહિત ભૂતકાળ પણ હતો. એટલે આ પણ તપાસ દરમિયાન આ બાબતની જાણકારી મળી છે. હાલમાં એમના સગા સંબંધીઓને બોલાવી લેવામાં આવેલા છે અને પીએમની અને કસ્ટોડિયલ ડેથ અનુસંધાને જે કે ભાઈ કાયદેસર કાર્યવાહી થતી હોય તે અત્યારે ચાલી રહી છે. ના, સચિન સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી પૂછપરછ ચાલુ હતી. પૂછપરછ દરમિયાન કોઈ પણ મારઝૂડ કરવામાં આવેલી નથી અને કોઈ પણ એવું માનસિક પ્રેશર કરવામાં પણ આવેલું નથી. અને બીજું આપણે જણાવું કે આ જે અવસાન જેમનું થયેલું છે સૈયદ બદરુદ્દીન મયુદ્દીન, એમની ઉંમર 65 વર્ષની છે અને એમની બાયપાસ સર્જરી પણ કરવામાં આવેલી હતી.
એવું પ્રાથમિક જાણકારી પણ મળેલી છે. એટલે પોલીસે બિલકુલ હાર્શ થયેલી નથી, ફક્ત પૂછપરછ કરેલી હતી. પરંતુ આ જે સૈયદ બદરુદ્દીન જે છે એ અલગથી રહેતા હતા અને કોઈ પણ એમને કારણોસર આ રીતના એમને બાથરૂમમાં જઈ અને જે બાથરૂમમાં રાખેલું હતું એસિડ કે ફિનાઇલ એ ગટગટાવ્યું.